તમારું બધાનું મારી ચેનલમાં સ્વાગત છે। જુઓ, આ એક ડબલ એક્સેલ સાઇઝનો ડ્રેસ છે। તમે જોઈ શકો છો 2 ઇંચ વધારાનું અહીંયા શોલ્ડર છે અને આટલી લાંબી બાંય છે। જો અહીંયાથી પણ 2 ઇંચ લાંબો શોલ્ડર છે અને આટલી આપણે બાંય ટૂંકી કરવાની છે। જો કેટલો બધો લૂઝ છે, તો આપણે આને આપણા મેઝરમેન્ટના હિસાબે એલ સાઇઝમાં કન્વર્ટ કરીશું। તો સૌથી પહેલાં આપણે અહીંયાથી આર્મહોલને અલગ કરી નાખીશું। તો હું સ્લીવને અલગ કરી નાખું છું અને જે ગળાની પટ્ટી છે, જે નેકની પટ્ટી, તેને પણ મેં અલગ કરી નાખી છે। તો હવે તમે જોઈ શકો છો અહીંયા 10 ઇંચનો આર્મહોલ છે। તો આપણે શું કરીશું, સૌથી પહેલાં આપણે અહીંયા કમરનું નિશાન લઈ લઈશું। અહીંયા કમર પર એક માર્કિંગ કરીશું અને કમર પરથી મારી કમરની ઊંચાઈ 15 ઇંચ છે, તો હું અહીંયા 15 ઇંચ કમર પર મૂકીને અહીંયા એક માર્કિંગ લઈ લેવા। ત્યાં એક સ્ટ્રેટ લાઇન કરી નાખા। મારી જે શોલ્ડર સ્લોપ છે એ 1.25 છે, તો અહીંયા 1.25 નીચે કરીને એક માર્કિંગ કરી નાખા। અને અહીંયા જુઓ, આ મારું શોલ્ડરનું માર્કિંગ છે, તો હું આપણા જે શોલ્ડરનું માર્કિંગ હોય તે લઈ લેવા। હું 7.5નું માર્કિંગ લઉં છું અને આ હિસાબે આપણે અહીંયા આ રીતે શોલ્ડર સ્લોપ આપી દેવાનો। તો જુઓ, જ્યાંથી શોલ્ડર સ્લોપ આપેલો છે ત્યાંથી હું 7.5 ઇંચની આર્મહોલ ડેપ્થ લઉં છું। આ હિસાબે નિશાન કરીશું અને ત્યાંથી આપણે આપણું ચેસ્ટનું માર્કિંગ કરવાનું। તમારે તમારા માપ મુજબ ચેસ્ટનું માર્કિંગ કરવાનું છે। હવે આપણે આગળનો અને પાછળનો આર્મહોલ ડ્રો કરવાનો છે। તો પહેલે અહીંયા આપણે એક લાઇન ડ્રો કરી નાખીએ। હવે અહીંયા હું 7 ઇંચ પર એક માર્કિંગ લઉં છું, એટલે કે અડધો ઇંચ અંદર માર્કિંગ લેવાનું છે અને આ હિસાબે આપણે પહેલે ફ્રન્ટનો આર્મહોલ ડ્રો કરવાનો છે આ હિસાબે, અને પછી આપણે બેકનો આર્મહોલ ડ્રો કરીશું આ રીતે, બરાબર છે। તો આપણે બેકનો અને ફ્રન્ટનો આર્મહોલ ડ્રો કરી નાખવાનો। અહીંયા આપણી કમરની જે પણ માપ હોય એ હિસાબે આપણે માર્કિંગ લઈ લેવાનું અને સાઈડ પરથી આ હિસાબે આપણે સાઈડનું માર્કિંગ કરી લેવાનું। હવે આપણે આપણો આર્મહોલ ચેક કરી લેવાનો, ફ્રન્ટનો અને બેકનો મળીને જેટલો આપણો આર્મહોલ આવતો હોય તે હિસાબે મારો 19.5નો આર્મહોલ આવી જાય છે। તો આપણે આ હિસાબે પછી જે બેકનું આર્મહોલ છે ત્યાંથી આપણે પહેલાં કટિંગ કરીશું। સાઈડ પરથી તમારે જેટલું લૂઝિંગ રાખવું હોય એ હિસાબે રાખીને આ રીતે સાઈડનું કટ કરી લેવાનું છે, બરાબર। હવે આપણે જે ઉપરથી શોલ્ડર નાનો કરેલો છે એટલે અહીંયાથી હું બેકનું ગળું પાછું થોડુંક ઊંડું કરી લઉં છું। હવે આપણે ફ્રન્ટનું આર્મહોલ કટિંગ કરીશું। તો આ રીતે પહેલાં આપણે માર્કિંગ લઈ લઈશું ફ્રન્ટનું બંને સાઈડ પર, અને બંને સાઈડ પર ફ્રન્ટનું માર્કિંગ લઈને આપણે જે આગળનો આર્મહોલ છે તે બંને બાજુથી આપણે ટ્રીમ કરી લેવાનું। એટલે આપણું જે ઉપરનું કટિંગ છે આર્મહોલનું અને શોલ્ડરનું તે આપણું અહીંયા થઈ જાય છે। હવે આપણે ફ્રન્ટમાં જે હિસાબનું ગળું કટિંગ કરવું હોય તે હિસાબનું કટિંગ કરી શકાય છે। તો અહીંયા રાઉન્ડ શેપ જ રાખું છું, પણ હું અહીંયાથી ફક્ત થોડું 1.5 ઇંચ જેટલું અંદરથી ડીપ કરી લઉં છું, કારણ કે આપણે ઉપરથી શોલ્ડર કટિંગ કરેલો એટલે આપણું થોડું ગળું નાનું થઈ ગયું છે। તો આ હિસાબે આપણે હવે અહીંયાથી નેક કટિંગ કરી લઈશું। તો જો આપણું આ કટિંગ ઉપરનું થઈ ગયું છે, હવે અહીંયાથી આપણે સ્લીવની લેન્થ જેટલી લેવી હોય એટલી લઈ લેવાની અને ઉપરથી થોડુંક ફોલ્ડિંગ માટે રાખવાનું। અહીંયા આપણે આ હિસાબે લાઇન ડ્રો કરી લેવાની છે, નીચેથી પણ આવી રીતે લાઇન ડ્રો કરવાની છે। અહીંયાથી આપણે 5.5 ઇંચ ઉપર આપણું જે બાયસેપનું માર્કિંગ છે તે લેવાનું છે આ રીતે, અને ત્યાંથી અડધો ઇંચ બહાર એક માર્કિંગ લેવાનું છે, ત્યાં પણ એક આ રીતે લાઇન ડ્રો કરી લેવાની। અને આપણું જે આર્મહોલનું જે રાઉન્ડ હતું 19.5 ઇંચ, તેને આપણે અહીંયા રીતે મૂકવાનું છે કે આ લાઇન પર 19.5 ઇંચ આવે તે રીતે આપણું માર્કિંગ લઈ લેવાનું અને આ રીતે અહીંયા લાઇન ડ્રો કરી લેવાની। અને અહીંયા પણ ફ્રન્ટનો આર્મહોલ અને બેકનો આર્મહોલ આ રીતે ડ્રો કરી લેવાનું, બરાબર। તો આપણું આ સ્લીવનું પણ માર્કિંગ થઈ ગયું છે, ફ્રન્ટ અને બેકના આર્મહોલનું। અહીંયા આપણે મોરીનું માર્કિંગ લઈ લેવાની, તમારી જેટલી મોરી હોય હિસાબે માર્કિંગ લઈ લેવાનું। થોડું આપણે માર્જિનનું છોડી દેવાનું અને આ હિસાબે લાઇન ડ્રો કરીને જે પણ એક્સ્ટ્રા કપડું છે તે આપણે કાપી લઈશું। આ હિસાબે આપણી સ્લીવ પણ ટૂંકી થઈ ગઈ અને સાઈડ પરથી પણ ટ્રીમ થઈ જાય, જો આ હિસાબે, અને સાઈડ પરથી પણ થોડું કાપી લઈશું એટલે આપણી સ્લીવ આપણા માપ હિસાબે આપણે કાપી લેવાની। હવે આપણે ફ્રન્ટનો આર્મહોલ કટિંગ કરવાનો છે, તો આ હિસાબે સ્લીવ ઓપન કરી નાખવાની અને બંનેના ફ્રન્ટના આર્મહોલ આ હિસાબે ટ્રીમ કરી લેવાના, એટલે આપણી સ્લીવ રેડી થઈ ગઈ છે। વચ્ચેનું માર્કિંગ લઈ લેવાનું મિડલનું। હવે આપણે ગળાની પટ્ટી લગાવી દેવાની, બંને શોલ્ડર જોઈન્ટ કરી દેવાના અને અહીંયાથી આ રીતે સ્લીવ જોઈન્ટ કરી દેવાની બંને સાઈડ પર। તો આ હિસાબે આપણો ડ્રેસ થઈ જશે અને સાઈડની સિલાઈ પછી આપણી સાઈડની જે પણ ફિટિંગ હોય તે આપણે કરી લેવાની। હવે હું તમને જો ફાઇનલ રિઝલ્ટ બતાવું છું। આ જુઓ, તમે શોલ્ડરનું જોઈ શકો, શોલ્ડર આપણો એક્ઝેક્ટ માપ આપણા શોલ્ડર પર આવી ગયો છે।
આ જો પાછળથી પણ આપણી સ્લીવની લેન્થ પણ તમે જોઈ શકો છો. અને આ આપણું ફર્સ્ટ જો પહેલે કેવું હતું હું તમને પાછું બતાવું છું. પહેલે કેટલો શોલ્ડર બહારથી હતો અને કેટલો ઢીલું હતું આપણો ડ્રેસ. તો આ રીતે આપણે કોઈ પણ ઢીલી કુર્તીને ટાઈટ ફિટિંગમાં કરી શકીએ છીએ. તો આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.